10 દિવસના દિવાળી વેકેશન બાદ વિસનગર માર્કેટયાર્ડ ફરી ધમધમ્યું। વેકેશન પૂર્ણ થતાં માર્કેટયાર્ડના સંચાલકો અને વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજા વિધિ કરી ત્યારબાદ ફરીથી કામકાજ શરૂ કર્યું છે। ફરીથી માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ થતાં વેપારીઓ અને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલમાં માર્કેટયાર્ડમાં મુખ્યત્વે કપાસ અને એરંડાની આવક નોંધાઈ રહી છે। ખેડૂતો પોતાનો તૈયાર માલ લઈને માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે। જો કે હાલમાં રાજ્યભરમાં વરસાદી માહોલ હોવાથી યાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે। માલને સુરક્ષિત રાખવા અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે। વરસાદને કારણે પાકને નુકસાન ન થાય તે માટે માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। 10 દિવસના વેકેશન પછી દિવાળી પછી નવા વર્ષનું સ્નેહમિલનનું વેપારી મિત્રો બોર્ડ ઓફ ડાયરેક્ટર સાથે માર્કેટના હોલમાં મળ્યા, એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ રામ રામ પાઠવ્યા। વેપારી કાનજીભાઈ ખુમજીભાઈના ત્યાં આજે વેપાર જે ખેડૂતોનો આવેલો માલ હતો એનો બધા જોડે વારે અમે સારી રીતે હરાજી કરાવી, સારા ખેડૂતોને ભાવ બી મળે એવી આજે જુદી જુદી અનાજની રૂની બજારો જે માલ આવેલા હતા એની હરાજી પણ કરાવડાવી, એમનું મુહૂર્ત ત્યાંથી કરવામાં આવ્યું છે। માવઠાના કારણે શું છે, અગાઉથી પણ જ્યારે 2-3 દિવસથી જ્યારે વરસાદનું માવઠું અને વાતાવરણ જ્યારે બંધાયેલું હતું ત્યારે અમારે એપીએમસી સેક્રેટરી તરફથી જાહેર એક મેસેજ બી મૂકવાયો હતો, ટીવી મોબાઈલ પર પણ ખેડૂતોને વેપારીઓને પણ જાણ કરવાની, તમારા પોતાનો જાનમાલ સચવાય, તકલીફ ના પડે એટલે આ લાવવો નહીં અને સુરક્ષિત જગ્યાએ લાવી અને શેડમાં અને મોલમાં માલ બી લોકોનો ઉતરાયો હતો। અને આજે બી આજથી જો કે અમારા ત્યાં તો છેલ્લા 2-3 દિવસથી શું રજાઓ હતી એટલે લગભગ વેપારી ખેડૂતોને કોઈ નુકસાન થયું નથી।